તો મિત્રો આપણે માતાજીને દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો. અને હવે આપણે જઈએ છીએ નીચે અને જોઈએ ત્યાંનું લોકેશન. અહીંયાથી તો ખરેખર ખૂબ જ મસ્ત દેખાય છે. આનું બધું બન્યું છે નાના છોકરાઓ માટે. અને અહીં જુઓ ભાઈ એમ કહેતા હતા કે ગાર્ડન હજુ બનવાનું છે વેગણીઓ. મને તો વધારે ખાવાનું મને ચક્કર આવી. દેખાતું જ નહીં. એક તો મોદી બધા મોદી થાય રહ્યા. તો મિત્રો આપણે નીચેના ભાગમાં જે મંદિર આપણે ઉપર હતા તે હતા અને આ નીચેનું લુક છે. અહીંયા બધું ભાઈ એમ કે ગાર્ડન બનવાનું હજુ બધું કામકાજ ચાલુ જ છે. જે દેખો બધા બાઇકો લઈને મતલબ અમુક પબ્લિક તો હાલ ફરવા આવે જ છે. અને કોઈ ઘણી ખબર નહીં કોઈક બને દેખો તો એ ઘણા કામકાજ ચાલુ હો. તો એકવાર જરૂરથી આવજો. આ તો હિંચકા ને એવું બધું જ છે અને નાના છોકરાને લપસણ. તો મિત્રો આ ખરેખર શિવજીની મૂર્તિ એટલી બધી બને ને તે લાગે હું તો આટલા આજે દેખાય ને એટલા અડધા ભાગની જ છું. ખાસી મોટી બનશે. તો મિત્રો આ મૂર્તિ જે બની એટલાથી હું માપું મતલબ જોઉં કે જેટલી સાઈઝમાં આવું હું. દેખો તમે આટલા ભાગની જ છું હું. મૂર્તિ છો. તો મિત્રો હજુ આ ઝાડવાને એવું બધું બનાવી ઉગાડ્યું એ હજુ તો બધું મોટું થાય. દેખો આથી ખૂબ લાઈન મોટી અને ઘણી પેલું ઝીણું લાગે. એટલી ઝીણી ધરવા આવે ને એ વાયેલી એ રીતે હજુ બધા થાય. આવજો. તો મિત્રો આપણે મિની પાવાગઢ આપણે જોઈ લીધું અને હવે આપણે મુકેશ્વરનો નદી ડેમ જોવા જવાનું છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો આપણે જઈએ છીએ આગળ અને બસ ગાડી તમને એમ થતું હશે કે જતા ગાડી નહોતી તો રિટર્નમાં ગાડી કઈ રીતે આવી. તો મેં પપ્પાને અમે ચાલીને ગયા તો પપ્પાને ફોન કરીને ગાડી મંગાવી દીધી ઉપર. તો અમે રિટર્નમાં હવે ગાડીમાં જઈએ છીએ. તો આપણે મુકેશ્વરના ડેમમાં હજુ જવાનું છે. ત્યાં પણ આપણે ફૂલ મસ્તી કરીશું. તો મિત્રો વ્લોગ તમને કેવો લાગે છે અને નેક્સ્ટ વ્લોગ હું કયો બનાવું, ક્યાંનું લોકેશન તમને બતાવું એ તમે કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. આરે પગથી ચડાતો તો પેલા આરે પગથી હોવાથી હોય પણ હવે આ પગથી રહ્યો કે તો મિત્રો અહીંયા જેને ચાલીને જવું હોય ચાલીને જાય. તો બાયક અહીંયા ગાડીઓ બાડીઓ કોઈ મૂકવાની સગવડ હ અને હેડીને જવું હોય તો જોય અને હોય ઘણીઓ બાઇક ને બધું મૂકવું હોય તો મૂકી શકાય. એનું આટલું ઊંચું જો હવે ગાડીઓ જોઈ તો જેને ગાડીઓ લઈને જવું હોય જોઈ શકો. તો આ રીતનો રસ્તો હવે અમે જઈએ ઘરે. આર્યું નામ છે નામ જો લેવા બસ પૂરા.
મસ્ત સોયલો ના તો મિત્રો અહીંયા એટલી બધી ગાયો ચરતી હતી કે આપણી નજર પણ ના પહોંચે. તમે જોઈ શકો પાછળ બી બહુ ગાયો ચરતી હતી, ખાસી બધી ગાયો હતી. આખું આમ જંગલ જેવું હતું અને એના અંદર બધી ગાયોને ચરતી. આ બાજુમાં ધર્મશાળા છે, ગૌશાળા સોરી. તો મિત્રો આપણે મિની પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કર્યા, ઉપર લોકેશન જોયું, નીચેનું લોકેશન જોયું, આપણે અહીંયાના રસ્તા જોયા. ખરેખર ખૂબ જ મસ્ત હતા. માતાજીનું મંદિર પણ મસ્ત હતું, માતાજીના દર્શન પણ કર્યા. અને નીચે બધું ગાર્ડન એ બધું બનવાનું છે અને શંકર ભગવાનની મૂર્તિ પણ બને છે. અને આપણે ખરેખર બધું મસ્ત જ લોકેશન હતું અને સરસ લોકેશન આપણે નિહાળી છે. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો. હવે આપણે જઈશું કોડવા મુકેશ્વર નદીમાં, તો એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો બાય બાય, રાધે રાધે.